અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં વર્ષ 2023માં બનેલી ઘટનામાં અરવલ્લી જિલ્લા સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી તેમજ ભત્રીજાએ ફઈને માથાના ભાગે લાકડું મારતા મોત નીપજ્યું હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા। આ સમગ્ર ઘટનાને મામલે મોડાસા ખાતે એસએન વકીલની કોર્ટમાં કેસ ચાલતો હતો। આ ઉપરાંત હાલ આરોપીને 10,000નો દંડ ફટકારી આરોપીને આજીવન કેદની સજા આપવામાં આવી હતી। તારીખ 15/1/2023ના રોજ ફરિયાદી અળખાભાઈ ધનજીભાઈ ભગોરા ને માતા પુનીબેન જેમનું પિયર પંચાલ ગામે આવેલું છે અને દોઢા ફળિયામાં બનાવના દિવસે તારીખ 15/1/23ના રોજ ખાટલો એમણે વેચેલ હતો, જેના પૈસા લેવા ગયા હતા। ત્યારબાદ તેમના પિયરમાં ભાઈના ત્યાં ગયા અને ત્યારબાદ બીજો એક ભત્રીજો જે આ કામનો આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢા એની પત્ની રિસાઈને ગયેલી હોય જે બાબતે ઠપકો કરતા આરોપી ઉશ્કેરાઈ જઈ અને પુનીબેનને માથામાં લાકડું મારેલું, જેના કારણે ગંભીર ઈજા થવાના કારણે સારવાર બાદ આરોપી પુનીબેનનું મરણ ગયેલ, જે બાબતનો કેસ ફરિયાદ ઈસરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી અને જે નામદાર એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ એચએન વકીલ સાહેબમાં ચાલી જતા સરકાર તરફે અમોએ રજૂ કરેલ પુરાવા, મેડિકલ સર્ટિફિકેટ અને દલીલોને ધ્યાને રાખી આરોપી મગનભાઈ ગીતાભાઈ ડોઢાને આજીવન કેદની સખત સજા અને 10,000 રૂપિયા દંડ કરેલ છે અને સમાજમાં દાખલો બેસે તે રીતનો ચુકાદો આજ રોજ આપેલ છે।